દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત બોલ મગન. આ તો મજાકના મૂડમાં આવી ગયો ફૂલ. વાત સાચી કરી તું એવો. કારણ કે બહુ ટાઈમ ના થઈ ગયો આપણે મજાક કરે. ટાઈમ તો બહુ થઈ ગયો. પાછું બીજી વાત કહું તને, આથી જોરદાર સપનું આવ્યું કે મને. હાનું હતું તારા કાકો સપનામાં ના મગન, હા આ સપનું આવ્યું મજાકનું જ. એટલે કોણ આઘાત કરી હતી? ખરેખર ખોરાંગાની મજાક કરી આમ પછી ખરેખર વાત કરું કે તને મજા જાય જો મજા આવી મુજબ સપનું દોડ કાઢતું હતું કે તે ના તો રિયલ માં કરશું. હા? ખોળા આઘાત જ. સાચું કોઈ સાચી વાત છે. સપનું સાચું કરી દઈએ. સપનું સાકાર કરી નાખે. એક વાત કહું મગન, હા એક આઈડિયા છે સાકાર કરવા માટે મારા પાસે જોરદાર. બોલ કે તાન જલ્દી. એ છોકરાને બહેરીનું કોઈ નહીં ચાલે. ઈ મે ના મજા આવે. એક કામ કરો, હમ. સિસ્ટમ ભૂંડા હતા એ તો નહીં ચાલે. અરે ખાટા ટાઈડ જેવા તારા વિચાર છે. પણ તું કે આમાં મને તો કોઈ આઈડિયા આવતો નહીં. એ તો આઈડિયા હું લાવું છું. કે હેડ મગજમાં જ પડ્યો. દેખાતો જ નહીં તોય. બુદ્ધિના બારદોન ઈ ડાયરેક્ટ દેખાય. તે તું કોઈ મગજમાં પડ્યો નહીં યાર. એટલે વિચારીને પડ્યો છે એમ. હા એમ કે કતાન અમાય કહું જોરદાર લાય હો ભાઈ મારા. આ મગન રે ને જેવો તેવો નહીં ભગત. હા મગન દેખાવામાં છે ભોળો, કોમ કરે છે બહુ કાળો. એ વાત સાચી કરી પાછો મગનલાલ. ના બધો કામ કાળો જ કરે છે, ધોળો કામ કરે છીએ આપણે. દોડો કરીએ તો કોઈ ના મળે. આ કાળો કામ કરીએ ને તો જે મળે. સાચી વાત કરી હો. યાર જીવ જીએ ખોરાક ઘેર ના હોય તો જ્ઞાન નહીં તાર તું હેડ હું વિચાર્યું છે ને એમ જ કરવાનું. હાર હેડ. તારા કોમ નહીં. વરસાદ અમારે બહુ ચાલુ છે 3-4 દાડા થઈ ગયા, બંધ જ થતો નહીં વરસાદ. અને આ ખેતર ભરાઈ ગયા, એ નિંદા ને બેંડા બધું જવા માંડી છે. શું કરશે શિખર ભગવાન? આવા તો જવા દે. આ સાઈડ ઓટો મારતા આવું સરપંચ ના ઘર સાહેબ. કર બોલ મગન. આઈડિયા વિચાર્યો ને હા પણ એમાં ત્રીજા માણસની જરૂર છે. ત્રીજો માણસ ની ઓહો ત્રીજો માણસ ચોથી લાવવો મારે કે વિચાર કા કોક નહીં કોઈ ભાઈબંધ. ભાઈબંધ તો છે કોણ? બાબુલાલ. એ ટોયલેટ નહીં આમાં કોમ. કાકા પી જાય ને અવળો કામ કરે. બીજો હે મગન આઈ જઈ. આઈ જા. હા જે? છગનલાલ. અરે બધોથી બીકણ છે. અરે થોડું બહાદુર છું. એ તું વિચાર કે તાપણ નહીં કોઈ ભાઈબંધ. એ તો હેડ ને ગમ બાજુ નહીં. હા જે જોતું તો ને ભગત હા એ માણસ મળી રહ્યો. તો મગન હા આ તો પેલું કાળું નહીં. કાળું નું જ કામ છે. તું બોલે વગણા કાળુભાઈ જતા રાખું. હરકે પણ કાળુ ઓ ભગત મગન. આવ. હા એક થોડું કામ હતું એટલે આતા તાર જોડે. એટલે મારું શું કામ પડ્યું તમાર? જબરજસ્ત કામ પડ્યું કાળુભાઈ તમારે. હું પણ ક્યાં તો ખરા. તમારે જુઠ્ઠું બોલવાનું હો. પણ હું તને જુઠ્ઠો લાગુ છું. એટલે નહીં ખાલી ફોન ઉપર વાત કરવાના, જુઠ્ઠું બોલવાનું. ફોન ઉપર ઓહો એટલે મને હું મરે જુઠ્ઠું બોલવાથી? આલો પૈસે. ઓહો પૈસા આલતા હોય તો જુઠ્ઠું બોલી કાઢું એમ તો. એટલા માટે તમાર જોડી આવ્યો. અને કોઈથી બીવાય તો નહીં જાય ને? કદી બીવાણો હું નહીં બીવાતા ને? ના. બરોબર. એ મગનલાલ હા. હમણાં પાછા વાત ઘણા ખબર નહીં તો મોન. જો ભગત ને પૂછી લે ખાલી. પરસાડી જેલા લાગી હો ભગત ને. આ તો વાત કરી ખાલી. 500 નહીં લે પકડ 1000. અને અમે મુક કહું ને એટલું જ બોલજે ફોન માં. ઓહો મગન આ તો ફોન માં બોલવાનું હતું. જો રૂબરૂ બોલવાનું હોય ને તોય બોલી કાઢો. એવું તાણ ના પણ આટલું કામ ફાઇનલ થઈ જવું છું. ફાઇનલ લેડો કરો તમે તાર જઈને ફોન મને. આવી જશે. મો નહીં તારા નંબર નો આવી જાય ને કશો વાંધો નહીં. યાદ રાખજો. હાર વાત કહું હમ. આ બી વધી જાય ને ના બીવાય એમ તો. હા? તાણ વાત કહેતો તો ને તું. લાગે છે એવું એટલે મને.
બહાદુર એમ તો ઓ મગનલાલ અંગાત તો કર હું કહું ખબર છે હા ડાયરેક્ટ કોઈ પણ ઘેર જતા રહીએ અલ્યા ક્યાં જવાતું હશે ભગત ચમુ થાય તો પાછું આપણે મજાક કરવાની છે હા? આ રસ્તામાં જ મજાક થાય એ વાત સાચી કર્યો પાછી તાન ઈ ઘેર જ ચાલો આઈ જો નામ લીધું ને આઈ જો પાછી ખબર કોરભાઈ બોલ મગન કોઈ હમાતા ઓ બોલો ભાઈ કેવું ચાલે આમ જોરદાર ચાલે કોરભાઈ તમારા ઘેર આવતા હતા અમે ઘેર એટલે આવું છે ના થોડું બોલતો ખરા તું બોલ કે મને નહીં બોલાય બીક લાગે છે કોઈ સમાચાર હોભળે અને આમાં થાય એટલે હાલ ઘેરથી રેડ્યો આવું છું તમારા ડોશી લઈને પેલો નાહી ગયો છે કાળો અરે ના હોય હું હાલ જ ઘેરથી આવું છું ડોશીને કહું તું તામેલ હું હાલ જ આવું છું સાચી વાત છે ભૂખો મગન ને હગીઓ હશે જોઈને આશી તારે કે પાલનપુર બાજુ લઈ જાય કહેતો તો અલે હું કદી મોનું ના ડોશી ઘેર જ છે મારી હગીઓ હશે જોયેલું ભગત ખોટું પડે ખોવાન તો એટલે અમે હું ગમો ખોટા છીએ વાત કરો તમને તમારી તો બહુ વાતો મેં હોભળી છે તમે બે કેટલા હાથા છો મને ખબર છે પાછી મગન નહીં કહો હેડ નહીં કે હોકી ફોકશે ખબર પડશે કોરભાઈ ના મળતું હોય ને તો ફોન કરી દો કાળો ફોન કરવો પડશે પાછો લગાવો ફોન ખબર પડી જાય તમારે બેવાની વાત ઉપર મને વિશ્વાસ નહીં આવતો પણ આ તો તમે કહેલો ફોન કરી દઉં છું કરી દો નંબર બોલજી 73 5 73 હા આરે ને આરે ને લે આવડતું નહીં કુ હા જો તમને ઓબળાવ બાર તમે વાપરજો દબાઈ આવ પર કેટલા સિલે કાઢ્યા પાલનપુર શું ભાઈ અરે કોઈ માર ડોસી લઈને તું ના આવી ગયો એટલે હું નવાઈ સર લઈને નાહી ગયો તો નાહી ગયો છું એટલે કાઢ્યા તે જે થાળીમ ખાધું એ થાળીમ ધૂંચ્યો રોજ માર ઘરે ખાવા આવતો હતો ને એટલે તું ફૂટી નીકળ્યો ભાઈ વોક મારો નહીં તમારી ડોશીનો છે અલે ડોસી નો તો આવ્યો કશે લે તમારી ડોશી જોતી હતી તાણા બોલ લઈને નાહી ગયો કે તું હાલજે ડોસી તો થયાલ ન તું એને પૂરું ફોટું પાડું એ ખોરભાઈ ડોશી કોઈ નહીં કહેવાનો તમારી ડોશી નહીં મારી ડોશી થઈ રહી એટલે મારી પહેણી મુલા છે ને તારી તો થઈ થઈ લે એ તો કરમ ના કાગડા તે તમે પહેરી લાયા અલ્યા તું આય હોય હે કેટલા શીખું ગોરા એટલે હું હાલ જ આવું છું પણ હવે તમે ના એક ખોરભાઈ કેમ ના આવ્યો એટલે હવે હું બહુ આગો જતો રહ્યો છું અલે આગો તું દુનિયા જેડામાં જો હું આવું છું હાલ કેટલા શીખે ને તું તમારો ફોન નહીં હવે તું મેલ ફોન હાજો દૂધ નો દૂધ ના પાણી નો પાણી મગન ને તમારે હવે હંગાત આપવું પડશે મારા ના ગમે તે કઈ ડોસી તો લાવવી જ પડશે અમે નહીં અમે એક કણ આવીએ અને નહીં કોક બીજો પાહો બાબડો બાબડો ડોસલા નાઈ જાય ભગત ને હાલ જ ગાડી કરીને હેડ્યો છું તમે તાર આવો જા તું તો જા જોરદાર મજાક કરે જોયો ખાલી હા જારી ના લેતા તા મજાક ના કોમ થઈ ગયું આપણમાં જબરજસ્ત ના તો આમાં હોલ હડતા હેડ એમાં ના હોય ને તો કાળો જોડી જઈએ ચમ એ તો રિયલ માં લઈને આવી જશે મજાક કે જબરજસ્ત કરી ચિકન જવાનું નહીં ખોળક ના હેતું કરશું થોડા તો હવે નીકળ્યો તો પાલનપુર બાજુ ભગત હા ના હોય ને તો ચોય જવું નહીં ડાયરેક્ટ ઘેર છે ને ઊંઘે ઘેર એ છે ને એમાં તો કાલ મળી જાય હવાચી વાત છો પેપર માં આવી જાય પાછો હેડ આવ બાબુલાલ તમે એક નંબર જોક્સ માર્યો જોરદાર હતો આ મંદો પેટમાં દુખાવા માંડી બાબુલાલ સાચી વાત કોઈ બાબુલાલ આ મારા સ્પેશિયલ આ તમારા માટે આપવું પડે ને તમારા વગર દાણો જ જતું નહીં મારતું કયો ના દા ટાઈમ મારવા કે કોઈ એનો બીજો જોક્સ કહી દો મસ્ત અલે જોક્સ વાળી કોના હંગા તું બેઠો છી ઓછા તમાર અલે તું તો ભય શીખ દુશ્મન છી ભાઈ એવું તો થયું પણ અલે ઓનો ભાઈ પેલો નહીં કાઢ્યો કાઢ્યો બળ્યાળો ઓવા ડોસી લઈને ના આવ્યો છે મારી ચાલ ના જો કઈ ડોશી અલે મારી પેલા ભગત ના પેલો શું કહેવાય પેલો મગન ન્યો હા એ બે હમણાં મળ્યા તો મને હાલ કીધું મને તો ખબર નહીં ના હોય કોઈ એવું મજાક કરો તમે યાર અલે મેં ફોન કર્યો ના તે પાલનપુર પહોંચ્યો છે ના હોય હા લે બાબુલા ના તે લાગે માં ભાઈ હોતા ને અરે બાબુલા તું એડવાન્સ કર અમારે તારો સંગ ના થાય આવી સગા ખોટો સાચી વાત કે પણ મને હું ખબર ખોળ ભાઈ લઈને આવ્યા છે વસ્તુ બધું આવ્યું તો મારી વાત સાંભળ કોનો ભાઈ રહ્યો ને કાઢ્યો હા
આર્યો ખાટલો ઊંઘવા ના આલતો ને તો હું મારા ઘેર ઊંઘાડતો. આર્યો ખાવા ના આલતો ને બાબુલો વાહ. તે કાઢ્યો માર ઘેર હું ખવડાવતો ઈને. પણ કોલભાઈ પાકી તમને ખબર હે અલે આ પાકી ખબર છે ફોન એ કરે ને કે હવે જે થાય કરી લેજો એમ કેતો પાછો. લે આ તારી તું કરવું કરશે તને આવતા હું જે થાય પતાઈ દેવાનો ઈને. સગા એક વાત કહો આપણે ભેગા ફરીએ ને કોટભાઈ ગમતું ને બહાર છીએ રે પણ બાબુલાલ તમારી વાત નહીં યાર તમારા ભાઈની વાત છે પણ મારા ભાઈઓ નહીં લે તાના કેટલે વાત કીધું અલે આવું નહીં એટલે તું હેડવાન કર ને ભાઈ તારું મોઢું નહીં જોવા મારે. કાર્ય ઘેર હોઈ રહ્યો છે અલે ઊંઘી તો હોય પાલનપુર પહોંચ્યો છે. લેડ માં ઘેર લે હેડ. લેડ